મિત્રો, મોટા મોટા રોગને પણ નષ્ટ કરે છે હળદર. હળદર હળદર હળદરના આજે હું તમને એક અજાયબી ફાયદા કહેવા જઈ રહ્યો છું. ખાસ કરીને જેટલા બધા માણસો છે તેને ખબર નથી કે ઘરમાં એટલે કે રસોડામાં પહેલેથી જ એક વસ્તુ તમારી પાસે છે જે મોટી મોટી 5 બીમારીને દૂર કરવાની તાકાત ધરાવે છે. કઈ કઈ તાકાત છે તેની અંદર તે કોઈને ખબર નથી. કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો અથવા તમને ગાંઠ થઈ હોય તો ગાંઠના દુખાવામાંથી લઈને ઠંડી, ખાંસી તમને બધું રાહત આપશે. શરદી, ઉધરસ અથવા કોઈ પણ સ્નાયુ ખેંચાઈ ગઈ હોય, હાડકાને લગતા પ્રોબ્લેમ હોય તો આને જળ મૂળમાંથી મટાડી દેશે. પણ મિત્રો, પરફેક્ટ પ્રયોગ અને પરફેક્ટ રીતે તમે જ્યારે તેનો ઉપયોગ કરશો તો જ તમારામાં હળદર છે તે ઓબ્ઝર્વ થશે. નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને હળદરની 2 એવી ખાસ રીત જણાવવા જઈ રહ્યો છું જે તમારા શરીરમાં 5 મોટી બીમારીને પટ કરતી દૂર કરી નાખશે. તેમાં શું શું તો કે કમર, ઘૂંટણ અને ગાંઠના દુખાવા, ખાંસી, ઉધરસ જેવી નાની નાની વસ્તુઓમાં તો રાહત આપશે, ઉલટાનું તમારા હાડકાને પણ મજબૂત બનાવશે. મિત્રો, હળદર જે છે તે આપણા ઘરની રાણી તરીકે ગણાય છે. ઘરની રાણી છે, પરંતુ તેનો સાચો ઉપયોગ, સાચી રીત જ તેમને તમારા શરીરમાં જાદુ દેખાડે છે. તો આજે હું તમને એવા ગુપ્ત રાજ કહેવા જઈ રહ્યો છું જે હજી સુધી તમે સાંભળ્યા જ નહીં હોય. ઘણા બધા માણસો છે તેના ઘરમાં હળદર તો પડી હોય છે, પણ એ કેટલી શક્તિશાળી છે કોઈને ખબર નથી. મિત્રો, હળદરને સોનું કહેવામાં આવે છે, એક ટાઈપનું શુદ્ધ પીળું સોનું. શું કારણે કહેવામાં આવે છે? કારણ કે તેની અંદર કર્ક્યુમિન નામનો જોરદાર રહેલો તત્વ તમારા શરીરની અંદર જેટલા પણ સોજા છે, લાગ્યા પછી જે સૂજન આવે છે અથવા વર્ષો જૂના સોજા ઘટાડવામાં મદદ કરે છે. તમારું લોહી પરફેક્ટલી શુદ્ધિકરણ કરી નાખે છે, શુદ્ધ કરે છે, લોહીને સુધારવાનું કામ કરે છે. ઉપરાંત તમારામાં તાકાત ના હોય તો તમારી ઇમ્યુનિટી સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. હળદર 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 હળદરની સાથે સાથે તેની અંદર જોવા મળે છે એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગસ, એન્ટી વાયરલ. અત્યારનું પ્રદૂષણ તમને મિત્રો ખબર જ છે કે બહાર જતા શ્વાસ લેતા પણ પ્રદૂષણ અથવા બેક્ટેરિયા આપણા નાક દ્વારા અંદર આવતું હોય. જો આપણું રોગ પ્રતિકારક શક્તિ જ નબળી છે મિત્રો, તો આપણે કદી પણ જીવનમાં આગળ નથી વધી શકતા. કહેવાય છે શરીર સારું તો બધું સારું. એટલે મિત્રો, ઘરે આપણે ઉપચાર માટે હળદરનો ઉપયોગ કરવાનો છે. કેવી રીતના કરવાનો છે? આપણા જેટલા પણ વડલા હતા, દાદા હતા, દાદી હતા, દરેક રોગનો એક જ ઉપાય કહેતા, હળદર હળદર હળદર. હળદરને તમારે કેમાં દુખાવા અને કેમાં ઉપયોગ લેવાનો છે ધ્યાનથી સમજજો મિત્રો. જો તમને સાંધાના દુખાવા છે, ગાંઠના દુખાવા છે, કમરનો દુખાવો છે, ઠંડી લાગી જાય છે, ખાંસી, ઉધરસ, એમાં તરત જ તમને રાહત આપશે. ઇમ્યુનિટી બૂસ્ટ માટે, સારામાં સારી ઊંઘ માટે પણ, અને બેસ્ટ વસ્તુ, જે તમે બહારનું જમો છો અથવા કોઈ પણ પ્લાસ્ટિક થ્રુ પાણી પણ પીઓ છો તો શરીરમાં ટોક્સિસ પેદા થાય છે, એટલે કે ઝેરી તત્વો. આ શરીરમાં ઝેરી તત્વોને પણ બહાર ફેંકવાની તાકાત હળદર ધરાવે છે. મિત્રો, કેવી રીતના લેવાનું છે ધ્યાનથી સમજો. તમારે શું કરવાનું છે? 1 ગ્લાસ ગરમ દૂધ લેવાનું છે. અડધી ચમચી તેની અંદર પરફેક્ટલી હળદર બનાવવાની છે. હળદર નાખી દેવાની છે, અડધી ચમચી. 1 ચપટી કાળી મરી. મિત્રો યાદ રાખજો, 1 ચપટી કાળી મરી. ઈચ્છો તો થોડુંક તમે તેની અંદર ગોળ નાખી શકો છો.
મિત્રો આ બધું મિક્સ કરીને રાત્રે સૂતા પહેલા પી જશો તો તમને મેં જેટલા પણ દુખાવા કહ્યા છે તેમાં રાહત મળશે. એની અસર તમને ઘણી ઊંડી જોવા મળશે. તમે ઘણા બધા પૂછશો કે સર મરી કેમ, કાળી મરી કેમ નાખવી? મિત્રો કાળી મરી જે છે હળદરને શરીરમાં 20 ગણું વધારે અસરકારક બનાવે છે. એટલે કે કાળી મરી તમારા હળદરને વધારે ઓક્ઝવ દે છે, અંદર તમારા શરીર અંદર વધારે હળદર કામ કરે છે. જે આપણે દૂધ નાખ્યું છે, દૂધ ભેગું પીધું છે, તે હાડકાં મજબૂત કરે છે. અને જે હળદર છે, જે તમારા દુખાવા છે, વર્ષો જૂના દુખાવા છે, તેમાં સૂજન પહેલા ઘટાડે છે. અને ગોળ જે છે મિત્રો, ગોળ હંમેશા પ્રાકૃતિક એનર્જી તરીકે કામ કરે છે. શરીરમાં એનર્જી આપે છે, પણ આપણે કોઈને ખબર જ નથી. ગોળ પણ આપણો એક શક્તિશાળી યોદ્ધા થઈને આવે છે. મિત્રો જૂના વ્યક્તિઓ હતા, બધું આ વસ્તુનું ધ્યાન રાખતા હતા. જો તમને આટલી પ્રોબ્લેમ હોય તો તમે આવી રીતના પણ ઉપયોગ કરી શકો છો. પ્રોબ્લેમ કહું તો ગેસ, એસિડિટી હોય અથવા પાચન શક્તિ મજબૂત નથી, તમને ગેસ થઈ જતો હોય, પિત્ત વાયુ થતી હોય, અથવા અમુકના માણસોના મોઢા અથવા ચહેરા ડલ હોય, તેજ ના હોય, જે લોકોનું પેટ સાફ નથી, તેને નોર્મલી ગેસ, એસિડિટી અથવા પિત્ત વાયુના પ્રોબ્લેમ સામાન્ય રીતે થાય છે. સાંધામાં દુખાવો હોય, કમરના દુખાવા હોય, ઘૂંટણના દુખાવા હોય તો આ બીજો ઉપયોગ કરાવીને તેને પાવરફુલ બની શકે છે. કેવી રીતના કરવાનું છે, શું કરવાનું, ધ્યાનથી સમજો. તમારે શું કરવાનું છે, 1 ચમચી હળદર લેવાની, 1.5 ચમચી ઘી લેવાનું છે અને એક નાનો ગોળનો ટુકડો લેવાનો છે. મિત્રો ધ્યાનથી સમજજો. આ બધું મિક્સ કરીને જો સવારની પોરના નરણા કોઠે પહેલા ઉઠીને ગરમ પાણી પીવાનું છે, પછી રાઈટ 1 કલાક પછી આ મેં તમને જે બનાવવાનું કહ્યું તે તમારે ખાલી પેટે ખાઈ લેવાનું છે. મિત્રો ધ્યાનથી સમજો. 1 ચમચી હળદર, 1.5 ચમચી ઘી અને ગોળનો નાનો ટુકડો, આ ત્રણેય મિક્સ કરીને મસ્ત બોલ બનાવીને ખાલી પેટે જો સવારે લેવામાં આવે તો 100% કામ કરે છે. હવે આ બધી વસ્તુ જે છે, પહેલી તમને કીધી એમ, હળદર શરીરમાં સોજા ઓછા કરે છે અને ઘી શું કરશે તમારા શરીરમાં જઈને, સવારે ઉઠીને જ્યારે પણ તમે આ ત્રણેય વસ્તુ ખાઓ છો મિશ્રણ કરીને, તો કહેવાય છે ઘી છે તે હળદરને શરીરમાં ઊંડે સુધી પહોંચાડવાનું કામ ઘી કરે છે. અને ગોળ મિત્રો, ગોળ તમારું લોહી શુદ્ધ કરશે. તમને ગેસ હશે, એસિડિટી હશે તો તેમાં 100% રાહત જ થશે. મિત્રો હળદર જ્યારે તમે તમારા શરીરમાં પીવા માંડો છો, ખાવા માંડો છો, તમારે નોર્મલી 1/2 ચમચી જ એક દિવસમાં હળદર લેવી જોઈએ, તો જ તમને અનેરા ફાયદા મળે છે. કહેવાય છે ઠંડી, ખાંસી અથવા ઉધરસ તમને વાયરલ અને બેક્ટેરિયા જેટલા પ્રોબ્લેમ છે તે સામે લડવાની તાકાત આપે છે. સૂજન ઘટાડે છે, જોઈન્ટની કટકટ કરતા અવાજ આવે છે તેને બંધ કરે છે. લોહીમાં સુગરનું લેવલ નિયંત્રણ કરવાનું કામ પણ હળદર કરે છે. હળદરમાં નેચરલ એન્ટીબાયોટિક્સ હોય છે. તમને જો એસિડિટી હોય, અપચો હોય, પેટમાં ગડબડ થતું હોય, ગેસ હોય, તો આ બધું શાંત કરે છે. મિત્રો તમારે ધ્યાનથી સમજવાનું છે. કોઈ પણ વસ્તુ તમારે ઉપાય કરો છો તો સમજો કેના માટે ઉપાય કરો છો. જો તમને આમાંથી કાંઈ પણ પ્રોબ્લેમ છે, ઘૂંટણનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય, સાંધાનો દુખાવો હોય, ગળાનો દુખાવો હોય, માંસપેશીઓનો દુખાવો હોય, શરીરમાં સૂજન હોય, નર્વ પેન એટલે કે ઝંઝનાહટ આવતી હોય, એક ધારું બેસીને ઝંઝનાહટ આવતી હોય, તો તમે દિવસમાં 1 ગ્લાસ ગરમ પાણી, 1.5 ચમચી હળદર, 1 ચપટી મીઠું, દિવસમાં 2 વાર કોગળા કરો. મિત્રો ધ્યાનથી સમજો, પીવાનું નથી. 1 ગ્લાસ પહેલા ગરમ પાણી લેવાનું છે, 1.5 ચમચી હળદર તેની અંદર નાખીને 1 ચપટી મીઠું નાખીને દિવસમાં 2 વાર કોગળા કરશો. હા મિત્રો, તો ગળાનો દુખાવો મટી જશે, ટોક્સિસ મટી જશે, તમારે જે શરીરમાં એલર્જી હશે,
જે મોઢામાં વાસ આવી અથવા બેક્ટેરિયા જે ફેલાણા છે તેમાં 100% ફાયદો થશે. ઘણા બધા માણસોના ગળામાં દુખાવા હોય, ગળામાં સોજા હોય, બોલી શકતા ના હોય અથવા કફ હોય તો તેને તોડવાની તાકાત હળદર 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 કરે છે. આ ઉપાય જે લાસ્ટ કયો છે તે લોકોને ગળામાં દુખાવો હોય તો તે કરે તો તેને 100% ફાયદો મળશે. મિત્રો ખરેખર એક ચમત્કારી ઔષધિ થઈને આવે છે હળદર. મિત્રો ઘણા બધા ઉપાય કહ્યા જે તમે કરશો. નિયમિત રોગથી બચવું હોય તો પહેલો ઉપાય જે કહ્યો તે કરશો. હળદરવાળું દૂધ, હળદર, ઘી અને ગોળ, આ જે વસ્તુ તમને કહી છે, જો તમે હળદરવાળું દૂધ તમે પીશો રોજ રાત્રે તો રોગ પ્રતિકારક શક્તિ વધશે. જો સવારે લેવું હોય તો હળદર, ઘી અને ગોળ ત્રણેયનું લાડુ બનાવીને ગરમ પાણી પી પછી 1 કલાક પછી જો આનું ગ્રહણ કરશો તો તમારું રોગ પ્રતિકારક શક્તિ એટલું મજબૂત થઈ જશે કે તમને કદી પણ એકેય રોગ અડી નહીં શકે. મિત્રો આ તો પૂરો વિડીયો હળદર માટે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. હેલ્થ સંબંધિત કોઈ પણ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.